નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. આજે આપણે વાત કરવી છે દેવપોઢી એકાદશી વિશે. દેવપોઢી એકાદશી 17 જુલાઈ 2024 દેવપોઢી એકાદશી છે. તો ભગવાન વિષ્ણુ નિંદ્રામાં જતા રહે છે. તો આ દિવસની અંદર 4 મહિના પૃથ્વીનું સંચાલન કોણ કરે? આ પૃથ્વી ભાર કોણ ઉપાડે? એના વિશે વાત કરીએ. તો 4 દિવસ દેવપોઢી એકાદશી પછી 4 દિવસ પછી ગુરુ પૂર્ણિમા આવે, એટલે 4 દિવસ ગુરુ સંભાળે. એના પછીનો શ્રાવણ માસ લાગી જાય, ત્યારે 1 મહિનો ભગવાન શિવ મહાદેવ સંભાળી લે પૃથ્વીનું સંચાલન. એના પછી 19 દિવસ ભદ્ર પક્ષ, એટલે કે ભદ્ર પક્ષ આવે, ભગવાન કૃષ્ણ સંભાળે. એના પછી ગણેશ ચતુર્થી આવે 10 દિવસ, ત્યારે ગણપતિ બાપા સંભાળી લે પૃથ્વીનું સંચાલન. પછી આવે 16 દિવસ પિતૃદેવોનું, ત્યારે પિતૃઓ સંભાળે. પછીના 10 દિવસ આવે નવરાત્રી, એટલે એમાં જગતજનની જગદંબા પૃથ્વીનું સંચાલન સંભાળે. પછી આવે દિવાળીના 10 દિવસમાં લક્ષ્મી સંભાળે. એના પછી છેલ્લા 10 દિવસ કુબેરજી સંભાળી લે. પછી આવે દેવઉઠી એકાદશી, ભગવાન વિષ્ણુ સૂઈ ગયા હોય ત્યાંથી જાગે. આવી સરસ મજાની વ્યવસ્થા આપણા સનાતન સંસ્કૃતિની, સનાતન ધર્મની અંદર, શાસ્ત્રોની અંદર, વેદની અંદર આવો સરસ ઉલ્લેખ જોવા મળે છે. એટલે આપણે ત્યાં દેવપોઢી એકાદશી, દેવઉઠી એકાદશી આવે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.